નમસ્કાર મિત્રો, આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ. સુતજી કહે છે, કુમારના ઉત્તમ અને અદ્ભુત કથાને સાંભળી નારદજી ખૂબ પ્રસન્ન થયા. એમણે બ્રહ્માજીને પૂછ્યું કે હે પ્રજાનાથ, મેં સ્વામી કાર્તિકેયની કથા સાંભળી, પણ હવે ગણેશજીનું ઉત્તમ ચરિત્ર સાંભળવા ચાહું છું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, પહેલાં જે મેં તને શનિની દ્રષ્ટિ પડવાથી ગણેશનું માથું કપાઈ ગયું હતું એ કથા કહી, પણ એ કથા કલ્પાંતરની કથા છે. હવે શ્વેત કલ્પમાં જે ઘટિત થયેલી ગણેશજીના જન્મની કથા છે એને કહું છું, જેને તમે સાવધાન થઈને સાંભળો. કે એક સમયે પાર્વતીજીની જયા અને વિજયા નામની સખીઓ એ સાથે બેસી અને એકબીજાની સાથે મંત્રણા કરતી હતી. ત્યારે સખીઓ કહે છે કે બધા જ ગણ તો રુદ્રના છે, ત્યારે તમારે પણ અમારે માટે એક ગણની રચના કરવી જોઈએ. ત્યારબાદ એક સમયે જ્યારે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા ત્યારે સદાશિવ ઘરની અંદર ચાલી આવ્યા. શંકરજીને આવતા જોઈ સ્નાન કરતા કરતા જગતજનની મા ભગવતી પાર્વતી ઊભા થઈ ગયા. એ સમયે એમને ખૂબ જ લજ્જા આવી. એ સમયે એવી રીતે ઘટના ઘટિત થવા પર પરમેશ્વરી પાર્વતીએ મનમાં એવો વિચાર કર્યો કે મારો સેવક હોવો જોઈએ જે મારી જ આજ્ઞાનું પાલન કરે. પાર્વતી દેવીએ પોતાના શરીરના મેલમાંથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે સંપૂર્ણ શુભ લક્ષણોથી સંયુક્ત હતો. દેવીએ આશીર્વાદ દઈને કહ્યું કે તમે મારા પુત્ર છો. પાર્વતીના આવા કહેવા પર એ પુરુષે એમને નમસ્કાર કર્યા અને બોલ્યા કે હે માં, હું આપના કહેવા અનુસાર દરેક કાર્યને પૂર્ણ કરીશ. પાર્વતીજીએ કહ્યું કે તમે મારા દ્વારપાળ થઈ જાઓ. મારી આજ્ઞા સિવાય કોઈ પણ હઠપૂર્વક આ મારા મહેલમાં અંદર પ્રવેશી ના શકે. આમ કહીને પાર્વતીએ ગણેશના હાથમાં એક દંડ આપ્યો. ગણેશજી હાથમાં દંડને લઈ ગૃહદ્વાર પર પહેરો ભરવા માંડ્યા. પેલી તરફ ભગવતીમાં ભવાની પોતાના પુત્ર ગણેશને પોતાના દરવાજા પર નિયુક્ત કરીને પોતાની સખીઓની સાથે સ્નાન કરવા લાગ્યા. એવા સમયે ભગવાન શિવ એ દ્વાર પર આવી પહોંચ્યા. ગણેશ તેમને ઓળખતા ન હતા, તેથી બોલી ઉઠ્યા કે હે દેવ, માતાની આજ્ઞા વિના તમે અત્યારે અંદર ન જાઓ. માતા સ્નાન કરવા બેઠા છે, તમે ક્યાં જવા ચાહો છો? આમ કહી અને ગણેશજીએ એમને રોકવા માટે પોતાના હાથમાં જે દંડ હતો તે આડો ધર્યો. શિવજી બોલ્યા કે એ મૂર્ખ, તું કોને રોકી રહ્યો છે? શું તું મને ઓળખે છે? પછી મહેશ્વરના ગણ એને સમજાવી અને ખસેડવા માટે ત્યાં આવ્યા અને ગણેશને કહેવા લાગ્યા કે કુશળતા તો એમાં જ છે, તમે જાતે જ દૂર હટી જાઓ. શા માટે મૃત્યુને વ્યર્થમાં બોલાવી રહ્યા છો? આ કહેવાયું તો પણ ગિરિજાનંદન ગણેશ નિર્ભય થઈ અને ત્યાં જ ઊભા રહ્યા. એમણે શિવગણોને ફટકાર્યા અને દ્વાર પર અડીખમ ઊભા રહ્યા. શિવગણોએ શિવજીની પાસે આવી બધી ઘટના કહી સંભળાવી. સર્વ વાતો સાંભળીને મહેશ્વર બોલ્યા, તમે તપાસ કરો, આ કોણ છે અને કેમ આવું કરી રહ્યો છે? ગણોએ પતો મેળવીને બતાવ્યું કે શ્રી ગિરિજાના પુત્ર છે તથા દ્વારપાળ રૂપે બેઠા છે. શંકરે ગણો અને દેવતાઓને બોલાવીને ગણેશજી સાથે ભીષણ યુદ્ધ કરાવ્યું, પરંતુ કોઈ પણ ગણેશજીને પરાજિત ન કરી શક્યા. ત્યારે શૂલપાણી મહેશ્વર ભગવાન શિવજી ત્યાં આવ્યા. ગણેશજીએ માતાના ચરણોનું સ્મરણ કર્યું. ત્યારે શક્તિએ એમને બળ પ્રદાન કર્યું. બધા જ દેવતાઓ શિવજીના પક્ષમાં આવી ગયા અને ભયંકર યુદ્ધ થયું. છેવટે સ્વયં શૂલપાણી મહેશ્વરે પોતાના હાથમાં રહેલા ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું.
આ સમાચાર જ્યારે પાર્વતીજીને મળ્યા, એ ક્રુદ્ધ થઈ ગયા અને ઘણી બધી શક્તિઓને ઉત્પન્ન કરી એમણે પ્રલય કરવાની આજ્ઞા આપી દીધી. પછી તો શક્તિઓ દ્વારા પ્રલય થવા લાગ્યો. એ શક્તિઓનું તેજ સર્વ દિશાઓને બાળવા લાગ્યું. ત્યારે સૌ દેવતાઓ એકબીજાની સાથે મંત્રણા કરવા લાગ્યા. એમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી ગિરિજા દેવી કૃપા નહીં કરે ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. દેવતાઓ ભગવતી પાર્વતીજીની નજીક ગયા અને ક્રોધની શાંતિ માટે એમને પ્રસન્ન કરવા લાગ્યા. અનેકો સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી. આમ સ્તુતિ કરવામાં આવી છતાં પણ પરાદેવી પાર્વતીએ એમની તરફ ક્રોધભરી નજરોથી જોયું અને દેવીએ કહ્યું કે જો મારો પુત્ર જીવિત થઈ જાય અને એ તમારા સર્વમાં પૂજનીય મનાય તો સંસારનો સંહાર નહીં થાય, અન્યથા તમને સુખ પ્રાપ્ત થશે નહીં. દેવીના આવા વચનો સાંભળી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. એ શિવશંકરની પાસે આવ્યા અને હાથ જોડીને સર્વ સમાચારોનું નિવેદન કર્યું. દેવતાઓની વાત સાંભળી શિવજીએ કહ્યું કે ઉત્તર દિશા તરફ જાઓ. જે જીવ પહેલાં મળે એનું મસ્તક કાપીને એ બાળકના શરીર પર લગાડી દો. શિવજીની આજ્ઞાનું પાલન કરનારા દેવતાઓ ઉત્તર દિશા તરફ ગયા. એમને વહેલો એક હાથી મળ્યો. એનું મસ્તક લાવીને પેલા શરીર પર જોડી દીધું. હાથીના એ શિરને સંયુક્ત કરી દીધા પછી દેવતાઓએ ભગવાન શિવ વગેરેને પ્રણામ કરીને કહ્યું કે અમે અમારું કામ પૂરું કરી દીધું છે. બાકી છે તેને આપ પૂર્ણ કરો. આપનું તેજ તેના વેદ મંત્રના અભિયોગથી આ બાળકમાં પ્રવેશે. આ રીતે બધા દેવતાઓએ મળીને વેદ મંત્રો દ્વારા જળને અભિમંત્રિત કર્યું. એ ઉત્તમ જળ બાળકના શરીર પર છાંટી દીધું. જળનો સ્પર્શ થતાં જ બાળક શિવની ઈચ્છાથી તરત જ ચૈતનાયુક્ત થઈને જીવિત થઈ ગયો. એનું મુખ હાથી જેવું હતું. બાળકને જીવિત જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો આનંદ વિભોર થઈ ગયા. બધા જ લોકોએ એ બાળક પાર્વતીને બતાવ્યો. પોતાના પુત્રને જીવિત જોઈને પાર્વતીજી પરમ પ્રસન્ન થયા. ત્યારબાદ દેવતાઓએ અનેક વિધિ વિધાનથી એમનું પૂજન કર્યું અને મા ભગવતી પાર્વતીએ એ પુત્ર પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને કહ્યું કે હે બેટા, આ સમયે તારે બહુ કષ્ટ વેઠવું પડ્યું છે, પરંતુ હવે તું ધન્ય થઈ ગયો છે. હવેથી સંપૂર્ણ દેવતાઓ તારી અગ્ર પૂજા કરશે અને દેવતાઓમાં અગ્ર પૂજા મનુષ્યો પણ કરશે અને તારે ક્યારેય દુઃખનો સામનો નહીં કરવો પડે. આ સમયે તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યું છે, માટે મનુષ્યોએ સદા સિંદૂરથી તારી પૂજા કરવી. જે મનુષ્ય પુષ્પ, સિંદૂર અને પરિક્રમાની સાથે નમસ્કાર કરીને વિધિપૂર્વક તારી પૂજા કરશે એની સર્વ પ્રકારના વિઘ્નો નષ્ટ થઈ જશે. ત્યારે શિવજી પણ એ બાળકના મસ્તકની ઉપર પોતાનો હાથ ફેરવતા ફેરવતા કહેવા લાગ્યા કે આ મારો જ પુત્ર છે. ત્યાર પછી ગણેશજીએ ઉઠીને શિવજીના ચરણોમાં અભિવાદન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતાઓએ એકી સાથે પ્રેમપૂર્વક વરદાન આપતા કહ્યું કે હે સુરવરો, જેવી રીતે ત્રણેય લોકમાં અમારી પૂજા થાય છે એવી જ રીતે સૌએ આ ગણેશજીનું પણ પૂજન કરવું. પહેલાં એમની પૂજા કરવી જોઈએ, પછી જ મનુષ્યોએ અમારી પૂજા કરવી જોઈએ. આવું કરવાથી અમારા ત્રિદેવોની પૂજા સંપન્ન થશે. એમની પૂજા પહેલાં ન કરીને અન્ય દેવોનું પૂજન થશે તો એ પૂજનનું ફળ નષ્ટ થઈ જશે. સર્વે દેવતાઓએ મળીને પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે ગણેશને સર્વાધ્યક્ષ રૂપે નિયુક્તિ કરી દીધી. શિવજીએ પરમ પ્રસન્ન ચિત્તથી
ફરીથી ગણેશજીને લોકમાં સર્વદા સુખ આપનારા અનેક વરદાનો પ્રદાન કર્યા. શિવજી બોલ્યા કે હે ગિરિજાનંદન ગણેશ, નિસ્સંદેહ હું તમારા પર પરમ પ્રસન્ન છું. હવે કોઈ પણ તમારો વિરોધ નહીં કરી શકે. તમે શક્તિના પુત્ર છો. બાળક હોવા છતાં પણ તમે મહાન પરાક્રમ પ્રગટ કર્યું છે. તમે સદા સુખી રહેશો. વિઘ્નના નાશના કાર્યમાં તમારું નામ સૌથી શ્રેષ્ઠ થશે. હે ગણેશ્વર, તું ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ચંદ્રમાના શુભ ઉદય થવાના સમયે ઉત્પન્ન થયા છો. એ સમયે રાત્રિનો પ્રથમ પ્રહર વીતી રહ્યો હતો. એટલા માટે એ જ દિવસથી આરંભ કરીને એ જ તિથિએ ઉત્તમ વ્રત કરવું જોઈએ. વર્ષ સુધી મારા કહેવા પ્રમાણે તારા વ્રતનું પાલન કરવું જોઈએ. આમ વ્રત કરતાં કરતાં જ્યારે વર્ષ પૂરું થઈ જાય ત્યારે વ્રતની પૂર્તિ માટે વ્રતનું ઉજવણું પણ કરવું જોઈએ. 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. રાત્રે જાગરણ કરવું જોઈએ. સવારે ફરી પૂજન કરીને પુનરાગમન માટે વિસર્જન કરી દેવું જોઈએ. આ રીતે જે લોકો વિવિધ પ્રકારના ઉપચારોથી ભક્તિપૂર્વક તમારી પૂજા કરશે એમના વિઘ્નો સદાને માટે નાશ થઈ જશે અને એમના કાર્યો સિદ્ધ થતા રહેશે. આ બાજુ ભગવતી ભવાની દેવીનો ક્રોધ શાંત થઈ ગયો. જે મનુષ્ય જીતેન્દ્રિય થઈને આ પરમ માંગલિક એવું આખ્યાન સાંભળે તે સંપૂર્ણ મંગલોનો ભાગી બને છે. જે યાત્રાના અવસરે અથવા તો કોઈ પુણ્ય પર્વ પર આ કથાને મન લગાડીને સાંભળે છે તેને શ્રી ગણેશજીની કૃપાથી સંપૂર્ણ મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આજની કથા અહીં વિરામ. કાલે ફરી નવા ભાગ સાથે મળશું. જય મહાદેવ.